વડોદરામાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો પોલીસને ખુલ્લો પડકાર ફેંકતો સામે આવ્યો છે બનાવ। વડોદરા શહેરના છેવાડાની સોસાયટીઓમાં તસ્કર ગેંગનો તરખાટ સામે આવ્યો છે। મકરપુરા વિસ્તારની આત્મીય કાઉન્ટીમાં ચોરીનો બનાવ સામે આવ્યો હતો। એક ઘરનું તાળું તોડતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા। છેલ્લા અનેક દિવસથી સતત વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો સક્રિય બન્યા છે, ત્યારે પોલીસની કામગીરી સામે પણ અહીંયા સવાલો ઉભા થયા હતા। વડોદરાની આ ઘટના છે કે જ્યાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો ત્રાસ સામે આવ્યો છે। વડોદરા શહેરના છેવાડાની અનેક સોસાયટીઓમાં તસ્કર ગેંગનો તરખાટ સામે આવી રહ્યો છે। મકરપુરા વિસ્તારની આત્મીય કાઉન્ટી સોસાયટીમાં ચોરીનો બનાવ બન્યો હતો। ઘરનું તાળું તોડતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। સંવાદદાતા માનુ જોડાયા છે। માનુ, જણાવશો કે વડોદરામાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો ત્રાસ સામે આવ્યો છે। અહીંયા એક મકાનમાં ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા। હિરલ, જે લાંબા સમયથી ચડ્ડી બનિયાનધારી ગેંગની જે વાત થઈ રહી હતી, એ આ ગેંગ આજે સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। ખાસ કરીને વડોદરા શહેરના જે છેવાડા વિસ્તારો છે, જ્યાં સોસાયટીઓ ડેવલપ થઈ રહી છે, ત્યાં આ તસ્કરો આતંક મચાવી રહ્યા છે। મકરપુરા વિસ્તારમાં આવેલી આત્મીય કાઉન્ટી સોસાયટી છે, એમાં આ ચોરીની ઘટના બની છે। 4 ચડ્ડી બનિયાનધારી તસ્કરો છે, સોસાયટીનો ગેટ કૂદી અને અંદર પ્રવેશે છે। એક બંધ મકાન હતું, એનું તાળું તોડી અને ચોરી કરી રહ્યા છે। આ સમગ્ર ઘટના છે સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસને ખુલ્લો પડકાર આપતી હોય એવી આ ગેંગ છે, કારણ કે આ ગેંગ આ પ્રકારની ટેકનિક હોય છે। જો કોઈ ઘર માલિક જાગી જાય તો એના ઉપર હુમલો પણ કરતી હોય છે, એવી આ ગેંગના સીસીટીવી બહાર આવ્યા છે। પોલીસને પણ જાણ કરવામાં આવી છે। હવે આજે ચડ્ડી બનિયાનધારી ગેંગ છે, એનો આતંક કેવી રીતે દૂર થાય એના માટે પોલીસ શું પ્રયત્ન કરે છે જોવું રહ્યું। અત્યારે વાત છે કે લોકોની સુરક્ષા વધવી જોઈએ, રાત્રિ દરમિયાન પોલીસનું પેટ્રોલિંગ વધે એવી લોકો માંગ કરી રહ્યા છે। જી હીરા। જી માનુ, આભાર।